વસુદેવજી જ્યારે ગોકુળમાંથી મથુરા ગયા, કંસને સમાચાર મળ્યા. ભયભીત બનેલો કંસ દોડતો આવ્યો. દીકરો કે દીકરી વિચાર્યા વગર પટકી માર્યો અને આકાશવાણી થઈ, તને મારનારનો જન્મ ક્યારનો ગોકુળમાં થઈ ચૂક્યો છે. પરીક્ષિત મહારાજ, મને કહો, પ્રભુની કથા કહો. સુખની પાછળ દુઃખ છે ને દુઃખની પાછળ સુખ છે. કૃષ્ણના જેવું આપણા જીવનમાં દુઃખ આવ્યું છે જુઓ તો. રામ જેવું આપણા જીવનમાં દુઃખ આવ્યું છે ખરું? અને આપણે તો સહેજ તકલીફ પડે એટલો બધા દુઃખી થઈએ છીએ કે જાણે સુસાઇડ કરવાનો વિચાર આવી જાય છે. ભગવાન હસતા હશે કે આ તો કેટલા નિર્માલ્ય છો, કેટલા કાયર છો. મારા જીવનમાં તો ડગલે ડગલે દુઃખ છે, છતાંય હું ક્યાંય નાસી નથી ગયો, છોડી નથી દીધું, ભાગી નથી ગયો. ગોકુળમાં જતાની સાથે દેવકી માને તો આનંદ હતો કે મારો દીકરો ગોકુળમાં જઈને સુખી થશે. તત્સુખનો વિચાર કર્યો છે. આપણે પણ તત્સુખનો વિચાર એટલે ફક્ત ઠાકોરજી પૂરતો સીમિત કરીએ છીએ કે ઠાકોરજીને સારું આપવાનું, આપણે મોડું ખાઈએ પણ ઠાકોરજીને સરસ રાખવાના. પણ એ તત્સુખનો વિચાર ત્યાંથી આગળ વધારો. હું બીજા કોઈને અહિત ન કરું, બીજાને દુઃખી ન કરું, હું બીજાને સુખ આપું. આ બધા જ તત્સુખ એટલે ઈશ્વરના સ્વરૂપો છે. ઠાકોરજીને સુખનો વિચાર કરીએ છીએ પણ સમાજના સુખનો વિચાર નથી કરતા, પરિવારના સુખનો વિચાર નથી કરતા, તો ઘરમાં ક્લેશ થાય છે. બીજાના સુખ એટલે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ જીવ માત્રના સુખનો વિચાર કરો તો ઓટોમેટિક તમે સુખી છો. તો દુઃખમાં પણ સુખ લાગે છે. માં પુત્રના સુખનો વિચાર કરે છે તો માં ઉજાગર કરે તો એને દુઃખ નથી આવતું. લાખો રૂપિયા ખર્ચી નાખ્યા તો પણ એને દુઃખ ના આવ્યું. એક દીકરાએ મા બાપને કીધું કે તમે મારી પાસે કેટલા રૂપિયા ખર્ચ્યા છે? બધા મારે તમને વ્યાજ સાથે આપી દેવા છે. એટલે માએ કીધું સારું બેટા, હિસાબ બતાવીશ તને. દીકરો સૂઈ ગયો છે એના બેડમાં જઈને, અને માં અડધી રાતે ગઈ અને ડબલું પાણી ગાડલામાં રેડ્યું. દીકરાએ પાછું બદલ્યું તો ભીનું ભીનું થઈ ગયું. પેલી બાજુ તો ફરી પાછું રેડ્યું. અરે માં શું કરે છે બધું? મારું ગાડલું ભીને રાખ્યું. બેટા, તે મને હિસાબ પૂછ્યો હતો ને, આ હું હિસાબ બતાવું છું સને. તો કેટલા દિવસ તે મને ઉજાગરા કરાયા હતા, કેટલા ગાડલા ભીના કર્યા હતા, કેટલી તકલીફો મેં વેઠી હતી, એનો બધો હિસાબ તને આપું છું. કોઈ કિંમત રૂપિયાથી આંકી શકાય એવી નથી. સુખની પાછળ દુઃખ છે. દેવકી માએ તો પ્રભુના સુખનો વિચાર કરીને ગોકુળમાં પધરાવી દીધો કે મારો દીકરો ત્યાં સુખી થશે. પણ ત્યાં સુખ મળ્યું ખરું? આપણે અરમાનો રાખીને આપણા દીકરાને સંપત્તિ પ્રદાન કરીએ છીએ કે મારો દીકરો સુખી થાય, પણ દીકરાના નસીબમાં જ ન હોય તો કદાચ આપણે આપણા દીકરાને સંપત્તિ નથી આપી શક્યા તો અફસોસ નહીં કે મારો દીકરો દુઃખી થવાનો છે. અરે દીકરાના નસીબમાં હશે તો ગમે ત્યાંથી ઊભું કરી શકશે. કારણ ભાગ્યમ ફલતિ સર્વત્ર ન ચ વિદ્યા ન ચ ધનમ પુરુષાર્થે સિદ્ધંતિ કાર્યાણિ. દેવકી માએ તો ભાવ રાખીને ગોકુળમાં મૂક્યો, પણ ગોકુળમાં જઈને ભગવાનને સુખ ન મળ્યું, પૂતનાનું ઝેર પીવું પડ્યું. તોય શાંતિ ન થઈ. સંકટ ભંજન, તરુણાવત, બકાસુર, દાવાગ્નિ, કાલિય નાગ, કેટલા રાજાઓનો સામનો કર્યો, પણ કૃષ્ણએ વિચાર કર્યો કે હું છોડીને જતો રહું. આપણને વિચાર આવી જાય કે બધું છોડી દઈએ સારું, એ ઝંઝટ વધી. કૃષ્ણના કે કાયર છું તું, કાયર ન બનીશ. ઈશ્વરનું સંતાન કાયર ન હોય, ઈશ્વરનું સંતાન ગરીબ ન હોય, ઈશ્વરનું સંતાન નબળું ન હોય. કારણ આપણો સિંહ આપણે દીકરા છે, આપણો પરમ પિતા પરમાત્મા છે અને એના આપણે સંતાન છે. દસમ સ્કંદની કથામાં ગોવર્ધન લીલામાં બતાવશે કે વ્રજવાસીઓ જે ભગવાન ગોવર્ધનાથી પૂજન અર્ચના કરી છે, પ્રભુએ ભોગ આરોગ્યા છે, દર્શન આપ્યા છે, અને બીજા દિવસે તકલીફ આવી ગઈ. બોલો, વ્રજવાસી બધા જ કેવા ભયભીત બની ગયા. લાલા બચાવ, લાલા બચાવ, લાલા બચાવ. આપણે સેવા કરીને ઉભા થઈએ અને ફોન આવે તો આપણે ખબર હે શું થશે હવે? હમણાં તો મસ્ત ભગવાનની સેવા કીર્તન કરતા હતા. એનામાં વિશ્વાસ નથી આપણને. એ નરસિંહને યાદ કરો કે વ્યવહારની હોડી લખીને આવે કાગળિયું કે આટલું કરિયાવર આપવાનું છે, અને મહેતાજી કે ઠાકોરજીને ચરણમાં મૂકો, ઠાકોરજીને જે કરવું છે કરશે.
કમસે કમ એટલો વિશ્વાસ રાખીને પ્રયત્ન કરવાની જરૂર છે. આપણે નિરાશ થઈને ટેન્શનમાં બેસી રહેવાની જરૂર નથી. ભગવાને કોઈને એમને કીધું ચિંતા ના કરશો, તમારે બધાનું કામ હું કરી દઈશ. બોલો આપણને તો એવું કે હા લે સારું થયું લે. આપણે તો એવી અપેક્ષા રાખે. મેં પરદેશમાં જોયું ને આપણા ઇન્ડિયન મા બાપ દુઃખી કેમ થાય છે અને પરદેશના નથી થતા એનું મેં ક્યારેક લેવલ જોયું છે બંનેના વિચારોનું, કે ત્યાંના લોકોએ મેન્ટેલિટી તૈયાર હોય છે કે દીકરા મોટા થશે એટલે જુદા જ રહેવાના. એ 2 દિવસમાં રહે ઉપરથી કે મારો દીકરો જુદો રહ્યો, આનંદ થયો લે, એમની રીતે એન્જોય કરે. અને આપણે તો ઓ બાપરે આટલું બધું કર્યું ને હવે છોકરાને પાણી પીવડાવશે, માથું દબાવશે ને આશાઓ રાખી હોય એટલે દુઃખી થાય છે. પક્ષીના બચ્ચા જેમ ઉડી જાય એમ આપણા દીકરા ઉડે. પણ અપેક્ષાઓ આશાઓ રાખીએ છીએ તો પરિણામ દુઃખ થવાય છે. રાખે સેવા કરે તો સારું છે, ન કરે તો કોઈ અફસોસ નથી. તે 3 વ્હીલર મને બધું ખરીદવા નીકળે તો કોઈ ફરિયાદ નહીં, કારણ ઈશ્વરે મને શરીર આપ્યું છે. મોટું કામ છે, મારું શરીર નિરોગી છે, એ જ મોટી ઈશ્વરની મોટી કૃપા છે. કંશેન પ્રહિતા ઘોરા પૂતના બાલકાતિરીમ શિશુમ ચચાર નિગ્રન્નિમ પ્રગ્રામ વ્રજાદિશુ. યોગમાએ કીધું કે તારા કાળનો જન્મ ગોકુળમાં થઈ ચૂક્યો છે. એટલે કંસ ભયભીત બની ગયો. આકાશવાણી ખોટું બોલ્યા. હવે ક્યાં શોધવા જો કયા ઘરમાં જન્મ્યો છે મેં એ તો કહ્યું નથી. અને મારવાનું છે, આ કામ કોણ કરશે? શાંત પાણીમાં પથ્થરો નાખવાનો છે, આ કામ કોણ કરે? તો વરચંડો માણસો એ જ કામ કરે. કંસેન પ્રહિતા ગોરા પૂતના બાલઘાતિની. પૂતના નામની રાક્ષસીએ આ કામ ઉપાડી લીધું. અહીં એક પ્રશ્ન થાય, પૂતના એટલે કોણ? કોઈ અલગ રાક્ષસ હશે એવું? શ્રી મહાપ્રભુજી કહે છે આપણે જ પૂતના બનીએ છીએ. આપણે એક રૂપમાં નથી, આપણા કેટલા બધા રૂપો છે. ગુસ્સો આવે ત્યારે કેવો રૂપ થઈ જાય, પ્રેમ જાગે ત્યારે કેવો રૂપ થઈ જાય, લોભ જાગે ત્યારે આપણે કેવા રૂપમાં આવી જઈએ છીએ, બહાર ફરીએ ત્યારે કેવા રૂપમાં ફરીએ છીએ, પતિ પત્ની વાતો કરતા ત્યારે કેવા રૂપમાં ફરે છે. પણ તોય કોઈ કોઈને ઓળખી શકતા નથી, કારણ એક રૂપ બહુ સસ્પેન્સ છે. એ આપણી અંદરનું રૂપ જે કોઈને કહેતા નથી. માણસ ક્યારે રાક્ષસ બની જાય એનો કોઈ ભરોસો નથી. સ્વાર્થ કો નહીં દોષ ગોસાઈ. પૂત એટલે પવિત્ર, ના એટલે નથી. જેનું મન પવિત્ર નથી તે પૂતના. પૂતાનપી નૈતિ ઇતિ પૂતના. મોટા પર્વતોને ઉચકે તે પૂતના. આપણે બધા પર્વતો ઉચકીએ છીએ. કયા પર્વતો? અહંકાર, અભિમાન, રાગ, દ્વેષ. મારા જેવી ભક્તિ નથી કરતું એ પણ એક અભિમાન છે. મારા જેવી સેવા નથી કરતું એ પણ એક અભિમાન છે. મારા જેવો કોઈ વિદ્વાન નથી એ પણ એક અભિમાન છે. કેવલ રૂપ, સત્તા, સંપત્તિનું અભિમાન આવે એવું નથી. ભક્તિમાં પણ અભિમાન આવે છે, કારણ એ ભક્તિને પચાવી નથી. કરોડો રૂપિયા હોય પણ સામાન્ય માણસની જેમ રહેતો હોય, અને પેલાના ખિસ્સામાં 1000 રૂપિયા હોય ને કૂદકા મારતો હોય, કારણ એને પચાયા નથી. પેલો પચાવીને બેઠો છે. પૂતનાએ આ કામ કર્યું. સુંદરી બની ગઈ પૂતના. ત્વામ કેશબદ્ધમતિ મલ્લિકાના. અલંકારો ધારણ કર્યા, કારણ પૂતનાને ખબર છે ને આપણને ખબર છે દુનિયા શું જુએ છે, તો દુનિયા કપડાં જુએ છે. અને આજે ચોરોએ કેવા સમજી ગયા કે પાર્ટી પ્લોટમાં ગયા હોય, લગ્નો રાખ્યા હોય, સરસ મજાના દાગીનાની બેગો લઈને આપણે ફરતા હોઈએ, અને ચોર એવા અપ ટુ ડેટ કપડાં પહેરીને આવે કે આપણને એમ લાગે કોઈ આપણા સગા જ હશે. જોડે આવીને બેસી જાય, ધીમે રહીને બેગ લઈને, પછી ખબર પડ્યા તો ચોર હતો. કારણ આપણે કપડાં જોઈએ છે, કોઈનું હૃદય તો જોઈ શકતા નથી. તો પૂતનાએ વિચાર્યું બધા કપડાં જુએ છે તો હું સુંદરી બની જાઉં, તેથી મને કોઈ જાણે નહીં. દુનિયા ઓળખી નહીં શકે, પણ દુનિયા બનાવનારો ઓળખી જાય છે. નિષ્કામ કર્મની નોંધ સમાજ નહીં લે,
પણ ઈશ્વર એની નોંધ જરૂર લેતો હોય છે કે એને કોઈ અપેક્ષા વગર આ સેવા કરી છે, એની નોંધ મારા ચોપડામાં થવી જોઈએ. એકના ઘરમાં પૂતના જાય, તાજા જન્મેલા બાળકો હોય એને ધીમે ધીમે મારી નાખે. કોઈ કહી શકતું નથી કે આ સિવાય બીજું કોઈ આવ્યું જ નથી. મન મેલા ઓર તન કો ધોવે. બહારથી સુંદર છે, મનથી મેલી છે, પણ કોઈ કહી શકતું નથી. બધા એમ કે બહાર કપડાં જ જુએ છે, આટલી અદ્ભુત અપ્સરા જેવી દેવી આવું ન કરે. પણ ઓળખી ગયો કોણ? ભગવાન. બસ કમસે કમ દુનિયાની સામે ગમે તેટલા મેકઅપ કરીને જાઓ, ગમે તેટલા પડદા ઓઢીને જાઓ, પણ ઈશ્વરની સામે જાઓ ત્યારે જેવા છો એવા થઈને જાઓ. કારણ એ તો ઓળખી નાખવાનો છે કે કેટલી મલિનતા છે, કેટલી વિકૃતિ છે, કે શું એની અંદર ભાવ છે. શ્રી વલ્લભપતિથી જ કે છે, શુદ્ધ ભાવો પ્રભુ સ્થાપ્યો ન ચાતુર્ય પ્રયોજન. ત્યાં છેતરવાના ભાવથી નહીં. કેટલાક તો મંદિરમાં થાળીમાં પૈસા મૂકતા હોય ને તોય છૂટો ઘા કરે. એટલે કોઈ પૂછે ને કે ફલાણાને ખબર પડે ને મેં કંઈક મૂક્યું અંદર. હવે દુનિયાને બતાવવું છે કે દુનિયાના નાથને કહેવું છે. ત્યાં કોઈ પ્રપંચ ના હોવો જોઈએ. ત્યાં કેવળ દાસનો ભાવ, દાસો અહમ. બસ જે છે ભગવાન. સૂકા ચણા છે તોય વાંધો નથી, માલપુડા છે તોય વાંધો નથી. પ્રભુ તો સ્વીકારનારો છે. પોતાને ઓળખી કાઢી તો ભગવાને આંખ બંધ કરી દીધી. કેમ આંખ બંધ કરી? બી ગયા છે શું ભગવાન? ના. અહીં ભક્તો એના ખુલાસા કરે છે. પૂતના એટલા આવતાની સાથે પ્રભુએ આંખ બંધ કરી, કારણ પૂતના એ વાસના છે. દ્રષ્ટિથી પણ મનમાં વિકાર આવે છે, સ્પર્શથી પણ મનમાં વિકાર આવે છે, શબ્દથી વિકાર આવે છે, રસથી વિકાર આવે છે, ગંધથી પણ વિકાર આવે છે. રસ્તામાં દુર્ગંધ પડી છે ને તમારે રસ્તે થઈને જવું છે તો રસ્તો તો બદલાતો નથી, બીજો રસ્તો નથી, હવે ગયા વગર છૂટકો નથી. એટલે શું કરશો તમે? રૂમાલ નાક ઉપર મૂકીને જતા રહેશો. એ શું કર્યું તમે? એક ઉપાસના કરી કે દુર્ગંધ નથી આવતી અને તમે રસ્તો પસાર કરી લો છો. તો ભગવાને આંખ બંધ કરી. વાસનાથી પર જવા માટે ઉપાસના. ઉપમ વાસના યશસ ઉપાસના. જે સંસારથી પર લઈ જાય તે ઉપાસના. એટલે અંતરમાં રહેલા ભગવાનને યાદ કર્યા. બીજું કારણ, ભગવાને જાણે શંકરને યાદ ન કર્યા હોય કે ભગવાન તમને દર્શન આપવા માટે હું રડ્યો છું, આના ઝેર પીવાનું મારું કામ નથી, માટે તમે મારા હોઠ ઉપર આવીને ઝેર પી લો. એટલે શંકરને યાદ કરવા માટે આંખ બંધ કરી. ત્રીજું કારણ, પ્રભુ વિચાર કર્યો આ સ્ત્રી અબળા છે અને શાસ્ત્ર કહે છે અબળાને મરાઈ અને મારે એને મારવાની છે, તો આંખ બંધ કરી દઉં જેથી મને કંઈ ખબર ન પડે. તેથી આંખ બંધ કરી દીધી. આગળ એક ભક્તે કીધું ના, ભગવાન તો દિન દયાલ છે. આ પૂતના જ્યારે પ્રાણ નીકળશે ત્યારે કેટલી વિહવળ બનતી હશે. તો પ્રભુએ વિચાર્યું કે આનું દુઃખ મારાથી નહીં જોવાય, એટલે તેથી આંખ બંધ કરી દીધી. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, પરીક્ષિત પૂતનાએ પ્રભુને ગોદમાં લીધી, દૂધપાન કર્યું, વિષપાન કર્યું અને પૂતનાના પ્રાણ ખેંચ્યા. જ્યાં પ્રાણ ખેંચાય એટલે પૂતના રાક્ષસ બની ગઈ. આપત્તિના સમયમાં માણસ પોતાની જાત બતાવે છે, એટલે સમાજને માપવાનો આગવો ગજ એટલે આપત્તિ. એ સમય કોઈ આપણું થતું નથી. પૂતના રાક્ષસ બની ગઈ. વક્ષસ્થળમાં ભગવાનને લઈને આકાશ માર્ગે ઉડવા લાગી. ચાલો હરીફાઈ રમી, આપણે કોથળા હરીફાઈ, ચમચી હરીફાઈ બહુ રમ્યા છે, લીંબુ ચમચી બધું. આવી હરીફાઈ રમો, ઉપર જોઈને દોડવાનું. કેટલાય અથડાઈ જાય, કેટલાય ઠુક્કર ગઈ જાય, કેટલાય પડી જાય. વ્રજવાસી બધાની નજર ઉપર છે, છતાં કોઈ પડતું નથી, અથડાતું નથી, ઠોકર નથી ખાતું, અને બધા
બધા જ એ જ રીતે દોડે છે. શ્રી મહાપ્રભુજી કહે છે બધાની નજર ક્યાં છે? ઉપર નથી, આકાશમાં નથી, પણ પૂતનાના વક્ષસ્થળમાં રહેલા પ્રભુ શ્રી બાલકૃષ્ણમાં છે. જેનું મન પરમાત્મામાં છે. એ વ્રતરસુનો ચોથો શ્લોક તેથી કહે છે મમોત્તમ શ્લોક જને સુસખ્યમ સંસાર ચક્રે ભ્રમતસ્વ કર્મભી. એ ભગવદીય ગમે ત્યાં બેઠો હોય સંસારમાં, પણ એનું ચિત્ત તો પ્રભુમાં હોય છે, એટલે એની ગતિ પણ કેવી થવાની? પ્રભુમય જ થવાની. જેનું મન પ્રભુમાં છે એ પ્રભુમય બને છે. બધાની નજર બાલકૃષ્ણમાં હતી. ભગવાને વિચાર કર્યો આ મોટા પહાડને ક્યાં ફેંકીશ? એને કોણ ઉચકશે? કેટલા લાકડા જોઈશે? જ્યાં જંગલ આવતાની સાથે પૂતનાના પ્રાણ ખેંચ્યા. મારી નથી. કિંબા દયાલો અહો બકીયમ સ્તનકાલકૂટમ. વિષ આપનારી પૂતનાને ભગવાને મારી નથી, તારી દીધી. યશોદા કરતાં પણ પહેલી ગતિ આપી. કારણ માસીનું કામ કર્યું, માસીએ માનું કામ કર્યું. જેમ માએ દૂધપાન કરાયું એમ માસીએ મને દૂધપાન કરાયું, તો એ મારા માટે મા સમાન છે, એને પરમ ગતિ આપી દઉં. પાપ પુણ્ય સ્વર્ગ નરક બધા જ પ્રપંચથી એને મુક્ત કરી દીધી. પહાડ દેવી પૂતના અનેક વૃક્ષોનો કચ્ચર ગાણ કરતી પડી ગઈ. યશોદા દોડતી ગઈ. પૂતનાના વક્ષસ્થળમાં રમણ કરતા પ્રભુ બાલકૃષ્ણને લઈ લીધા. હવે બોલો, યશોદા ફરી ભુવાને બોલાવવા ગઈ કે મારા છોકરાની નજર લાગી હશે, લાવો કોઈ ભુવા જાગરિયા દોરો ધાગો કરી આલો. નેચરલ વસ્તુનો ઉપયોગ કર્યો. આજે સમય પાછો આવ્યો છે, હવે નેચરલ લોકો માંગે છે. કયું વસ્તુ વાપરી? ગોપુચ્છ. ગોપુચ્છ એટલે સર્પ પણ છે. સર્પદોષ જેના કુંડળીમાં હોય એને ગોપુચ્છની પૂજન કરવાથી, ગોપુચ્છ પોતાના શરીર ઉપર ગુમાવવાથી એ સર્પદોષમાંથી, પિતૃદોષમાંથી પણ એ મુક્તિ અપાવે છે. તો યશોદાએ ગોપુચ્છ અલાબલા કરીને બગાડી દીધું. તો ગાયના પૂંછમાં તાકાત કેટલી છે? એ અલાબલાને પણ બગાડી દેશે. એક એક્ઝામ્પલ બતાવું તમને, અને પ્રત્યક્ષ એનું પ્રમાણ છે. વાસદમાં અંગુર તુવેરદાર છે, લગભગ 20 વર્ષથી જેની સાથે સંબંધ છે ને આશ્રમ સાથે જોડાયેલા છે. લગભગ 4 તો એને મારી ભાગવત કથાઓ કરાવી, 3 બાયપાસ કરાવ્યા હતા, અને ચોથું ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લીધી એન્જિયોગ્રાફી કરવા માટેની. પણ અવારનવાર અહીં આશ્રમ આવે, ગાયોની પૂજા કરી જાય. એમણે એ સમયે મને કહ્યું નહીં કે આવી બધી તકલીફ છે, પણ આવીને ગાયની પૂજા કરીને સીધા હોસ્પિટલમાં ગયા. પણ એમણે જ્યારે એમને ત્યાં મારી કથા રાખી ત્યારે એમણે જાહેર કર્યું, બધા જ એના સંબંધીઓ, પરિવારજનોને બધાને જ, કે ગૌ સેવાનું મહત્વ કેટલું છે. મને પણ ત્યારે ખબર પડી કે એમણે જાહેરાત કરી ત્યારે કે 3 બાયપાસ કરાવ્યા, ચોથી એન્જિયોગ્રાફીની ડૉક્ટર પાસે એપોઇન્ટમેન્ટ લીધી, પરંતુ કૃષ્ણાશ્રયની ગૌશાળાની સેવા કરી, ગૌપુચ્છ ફેરવી, અને હું ડૉક્ટર પાસે ગયો અને ડૉક્ટરે રિપોર્ટ જોઈને મને એમ કીધું તમને કશું કરવાની જરૂર નથી. અને ત્યાર પછી 20 વર્ષે જીવ્યા. ગૌપુચ્છની એ તાકાત છે જે સ્વયં યશોદાએ જગતના ભ્રમ ઉપર પ્રયોગ કર્યો છે. આપણે પણ કરવી એવી કે લાત ન મારે એવી હોય, નહીં તો પાછું લોકો જો એવું સાંભળીને ગોપુચ્છ ફેરવા જાય તો કદાચ લાત વાગી જાય તો દવાખાનામાં જવું પડે. પછી કે શાસ્ત્રીજી આવું અમને શીખવાડ્યું. પછી શાંત ગાયો એની, કાં તો એના માલિકને સાથે રાખીને આ પ્રયોગ કરવા જેવું છે. અને પછી જો તમને ટેન્શન હશે, ડિપ્રેશન હશે, એ ઓટોમેટિક દૂર થાય છે કે નહીં. યશોદાએ પ્રયોગ કર્યો, દીકરા ઉપર ગોપુચ્છ ફેર્યું. હવે મારા દીકરાના રાક્ષસના જમ્સ લાગ્યા હશે. કયો ડેટ્રોલ સાબુ લેવા ગઈ હશે માં. આપણે તો કેટલો બધો સાબુ અલગ અલગ પ્રકારના લાવીએ. યશોદાએ ગોઝરણથી સ્નાન કરાવ્યું. ગોઝરણના કેટલા ફાયદા છે. આપણે ખાલી સ્મેલ જ સમજીએ, દુર્ગંધ સ્મેલ છે, પણ એની અંદર કેટલી સ્પિરિટ છે, કેટલું કેમિકલ છે કે લોખંડને અંદર નાખો ને તો પેશાબ લોખંડને ઓગાળી દે એટલી તાકાત એ ગોચરણમાં છે.
ઉદય જેવી ઉદયને પણ દૂર કરી શકે એવી તાકાત એ ગોચરણમાં છે. અને મચ્છર તમને એ નથી દેખાતા. શહેરોમાં જુઓ તો તમને મચ્છરો દેખાય. ગાયો છે ત્યાં મચ્છર પણ નથી હોતા. ભેંસો હોય તે મચ્છર આવી જાય, પણ ગૌશાળામાં મચ્છર પણ રહેતા નથી. એની સ્મેલથી જે ભાગી જાય. ગોઅર્ક 300 પ્રકારના રોગોની દવા છે. ગો પેશાબ એ 300 પ્રકારના રોગની એક જ દવા છે. એ નાકમાં ટીપા મુકાય, આંખમાં મુકાય, કાનમાં મુકાય, મુખમાં મુકાય, ડૂટીમાં મુકાય. એનું ઘી એ પણ કેવલ ડૂટીમાં, આંખમાં, નાકમાં, કાનમાં મૂકવાથી પણ કેટલા પ્રકારના રોગોમાંથી મુક્ત બની જવાય છે. પણ પ્યોર ઘી જોઈએ. આજકાલ તો બધું બહાર મિક્સિંગ થઈ ગયું છે. કૃષ્ણાશ્રમે એક કામ રાખ્યું છે, ચાલો ઘી વેચવાનું નહીં, પણ 50 ગ્રામ દવા માટે એમને આપી દેવાનું. કારણ કે જો વેચવાનું છે કે તો માંગ એટલી બધી છે લોકોની, એટલે પછી લોભ લાગે, બિઝનેસ કરવાનું મન થાય, એટલે મિક્સિંગ કરવું પડે. પણ એવી વ્યવસાય નથી કરવો. પણ જે કોઈ આવે, કોઈક ભાઈ અમને ઘી 50 ગ્રામ જેટલું આપશે તમને, એના પૈસા નહીં લેવા, એટલે ફરી વિચાર કરે આવતા. નહીં તો પછી લોકો 50 રોડ લઈ જાય તો તકલીફ છે. તો જેને જરૂરિયાત છે એના માટે કેવલ કારણ ઈશ્વરનો આપેલો છે, અને આપીએ એ પ્યોર ઘીથી મળે. સમાજની અંદર જરૂર છે, પણ હવે પ્યોર મળતું નથી. આજે બધાને જોઈએ છે ગાયનું પ્યોર ઘી જોઈએ છે, પ્યોર દૂધ જોઈએ છે, પ્યોર માખણ જોઈએ છે, પ્યોર દહીં જોઈએ છે, પણ મળતું નથી. કારણ ગાય રાખવી નથી. અને બધું જ કેમિકલ મુક્ત થઈ ગયું, કેમિકલ યુક્ત થઈ ગયું બધું. સુખદેવજી વર્ણન કર્યું, પરીક્ષિત યશોદાએ ગોચરણથી સ્નાન કરાવ્યું. નંદ બાવા ગોકુળમાંથી મથુરા ગયા છે. કંસને કર આપ્યો. કંસે ખુશ થઈને કીધું, બાબા આટલી કિંમતી વીટી મને કેમ આપી? વિચારો કેટલી રિસ્પેક્ટતા છે, કેટલી નમ્રતા છે. આટલો આનંદ જગતનો બ્રહ્મ પોતાને ઘેર આવ્યો છે, હીરાની સોનાની વીટી ભેટ આપે છે. પણ નંદ બાવાએ હાથ જોડીને એટલું જ કીધું, આપના આશીર્વાદથી મારે ઘેર બાળકનો જન્મ થયો છે. આજે કે આપણે એ તો શું કહીએ, મેં આ બધું કર્યું ને એટલે. દુનિયાને જીતવું હોય તો નમ્રતાની બહુ જ આવશ્યકતા છે. કંસ જેવો દુષ્ટ પણ પીગળી ગયો મારા આશીર્વાદથી, તો મારે કંઈક આપવું જોઈએ. માગવાથી મળતું નથી, પણ ઓટોમેટિક એના હૈયામાં એવા જાઓ કે તમને આપી દેશે. કંસે વિચારે કે હીરા કરતા કિંમતી શું આપવું? શું છે કિંમતી? આશીર્વાદ. મા બાપે ભલે સંપત્તિ નથી આપી, પણ એ મા બાપના આશીર્વાદથી પ્રત્યેક સંતાન મહાન બની શકે છે. કંસ બોલ્યો, તમારા દીકરાના શત્રુનો વિનાશ થજો. અને મૂર્ખાને ક્યાં ભાન છે કે એનો દુશ્મન તો પેલો તું જ. એટલે ભગવાન ખુશ થઈ ગયા, તે મારો દરવાજો ખોલી નાખ્યો તારી જાતે છે. વસુદેવની પાસે નંદ બાબા ગયા. નરસિંહના પદને યાદ કરો. વૈષ્ણવજન તો તેને કહીએ, પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ. નરસિંહ વૈષ્ણવની વ્યાખ્યા જુદી આપે છે. આપણે તો કપાળમાં તિલક, ગળામાં કંઠી હોય, મુખમાં સ્મરણ હોય એટલે વૈષ્ણવ કહી દઈએ છે. પણ નરસિંહ કહે છે બીજાના દુઃખને સમજી શકે એ વૈષ્ણવ. ઉપકાર કર્યા પછી કઈ નથી બતાવતો તે વૈષ્ણવ. અને એવો વૈષ્ણવ કોણ છે? તો નંદ અને વસુદેવ છે. નંદ બાબા સુખી છે, વસુદેવ દુઃખી છે. તો નંદ બાબાએ વસુદેવને જઈને એમને કીધું, જોયું મારે ઘેર અડધી ઉંમરે દીકરાનો જન્મ થયો, તારા 8 મરી ગયા. એવું ન બોલ્યા. તો વસુદેવો નબળો નથી કે રોદડા રડે કે મારા 8 છોકરા મરી ગયા. પણ સામે ચાલીને શક્ય હોય તો એકબીજાના સુખમાં સુખી થાવ અને એકબીજાના દુઃખમાં દુઃખી જાઓ. વગર સર્ટિફિકેટ મળી ગયું, તમે વૈષ્ણવ છો. નંદ પોતાના સુખને ભૂલી ગયા અને વસુદેવ પોતાના દુઃખને ભૂલી ગયા.
નંદબાવે એમ કીધું તમારા કંસ દુષ્ટ છે, તમારા 8 બાળકો મારી નાખ્યા. તો વસુદેવ બીજું કંઈ ન બોલ્યા, પણ સામેથી એમ કીધું બાવા મેં એવું સાંભળ્યું છે તમારા ઘેર બાળકનો જન્મ થયો છે. પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ. વસુદેવ વૈષ્ણવ છે, નંદ વૈષ્ણવ છે. એમને કીધું અડધી રાતે તમારો દીકરો હું મૂકી ગયો છું. દયારામભાઈ તેથી કે છે તું સંગે જો કોઈ વૈષ્ણવ થાય તો હું જાણું કે તું સાચો વૈષ્ણવ છું. બીજાને રંગ ના ચડાવી શકો તો વાંધો નહીં, કમસે કમ તમારા પતિને ચડાવો, પત્નીને ચડાવો. બીનાબેને કિરીટબેન ચડાવી દીધો જ છે રંગ, અને કેસરિયા પહેરી લીધા એમણે. અને હવે ભક્તિમાં બંનેને આનંદ આવશે, કારણ હવે રિટાયર્ડ લાઈફ છે. એટલે બીજો ઉદ્યમ કયો કરવાનો? ભક્તિની ભાથું બાંધવાનું, ભક્તિની મિલકત ઊભી કરવાની, જે ભવનું ભાથું પ્રાપ્ત કરાવે. આવશ્યક છે આપણા બધાના જીવનમાં એકબીજાના રંગમાં રંગ ચડાવો. વાળો એને સમજે, એની અનુકૂળતા પ્રમાણે, એના સમય પર, એની જિજ્ઞાસા પ્રમાણે, એને જે ભાવતું છે એ બનાવીને પ્રભુને ભોગ ધરાવી અને એને આરોગાવો. તો આરોગ છે, કારણ ભાવતું છે એટલે ભાઈ વરેણ ઠાકોરજીનો લાય. સંગ ચડાવો, રંગ ચડાવો. બસ કેવો કેટલો એ બધી ટેન્શન નહીં, ચડવો જોઈએ બસ, જેટલો ચડે એટલો. ટેસ્ટ કર્યું છે તો ઓટોમેટિક બીજી દાડે ખાવાનું મન થાય છે. દેવકીમાં એવું ન બોલ્યા કે તમારા ભાઈને મેં ના પાડી હતી તોય મારો દીકરો મૂકી ગયા, એમ દેવકીમાં ન કહ્યું. આ વૈષ્ણવતા છે. વસુદેવ તો ન બોલ્યા, પણ દેવકીમાં ન બોલ્યા. બસ એટલું જ કીધું. મને એવું લાગે છે હવે ગોકુળમાં રાક્ષસોનો ઉપદ્રવ થશે, તમે એથી બીજે ક્યાંય ન જતા, સીધા ગોકુળ ચાલ્યા જાઓ. જો આવા સમાચાર આપણને મળે તો ઘર ખુલ્લા મૂકીએ, તિજોરીના કબાટે ખુલ્લા રહી ગયા, 5000ની ટેક્સી કરી, 500ની સ્પીડમાં દોડાડી, બધું જ કર્યું, પણ એક ના કર્યું. શું ના કર્યું? પ્રભુને યાદ જ ન કર્યા. બધું જ નહીં થાય તો વાંધો નહીં, પણ પ્રભુને કમસે કમ યાદ કરી લો. તમારા કરતા તીવ્ર પહોંચનાર કોણ છે? આ મંગલને મંગલ કરનાર કોણ છે? તો ભગવાન છે. એને યાદ કરીને ગાડું દોડાડો. નંદ બાવે આ કામ કર્યું, ગાડું દોડાડ્યું અને ભગવાનને યાદ કર્યા. બેસી રહેવાનું નથી કે બેઠા બેઠા રડ્યા કરવું, માળા કરે ભગવાન બચા નહીં. પ્રયત્ન કરો અને સાથે ધર્મ પણ કરો. નંદ બાવા ગોકુળમાં ગયા, ટોળું જોયું, પૂછ્યું શું થયું ભાઈ આ બધું? અરે બાવા ભગવાનને કૃપા કરી તમારા દીકરાને બચાવી દીધો. એક રાક્ષસ આવ્યો હતો ને, તમારા બાળકને લઈને જતો રહ્યો હતો. એટલે નંદ બાબા ખુશ થઈ ગયા કે મેં માનતા માની એટલે જ મારો દીકરો બચી ગયો. બરાબર ને લાલા? લાલો હસે છે કે મને વળી બીજો કયો ભગવાન બચાવે? બાબા ભગવાન તો, પણ ભગવાનને ભગવાન થવું ગમતું નથી, અને આપણને ભગવાન બન્યા વગરનું ગમતું નથી. તકલીફ આ છે અત્યારે. બધાને પૂજાવું ગમે છે, ભગવાન કે મને આ બધું નથી ગમતું, મને તો લોકોની સેવા જ કરવી ગમે છે, અને આપણને પૂજે લોકો એ ગમે છે. સેવા કરો તો આપોઆપ તમે પૂજાવા લાગો છો. ભગવાનને થયું કે